હું કૈલાસ ગોસ્વામી, સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ, રાતા તળાવ, તાલુકા અબડાસા ખાતે અત્રેની પાંજરાપોળમાં લગભગ 5800 જેટલા નિરાધાર ગૌવંશ છે, જેમનું પાલન પોષણ થઈ રહ્યું છે. આ નિરાધાર ગૌવંશ એટલે કે જે દૂધ નથી આપી શકતા અથવા તો સમાજ માટે બિન ઉપયોગી છે એવા ગૌવંશની સાર સંભાળ થઈ રહી છે. ખાસ વાત કરીએ તો ઉનાળામાં આવા જે નિરાધાર ગૌવંશ છે એમને તો સતત એમની તાસીર અને એમની ઉંમર ને વર્ગવાઇઝ એમને અલગ અલગ વાડામાં રાખવામાં આવે છે અને દરેક વાડામાં સંખ્યા ઓછી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેથી એકબીજાની ગરમી પણ એ પશુધનને ના લાગે. આ સિવાય જે અશક્ત અને અપંગ ગૌવંશ છે તેમને રોજ સવારના વધારે પાણી મિશ્રિત હોય તેવું ખોળ, ભૂસો, તેલ, ગોળ અને અન્ય મિનરલ મિક્સચર અને કેલ્શિયમ એ બધું નાખીને સવારના એમને અલગથી આપવામાં આવે છે. આ સિવાય દરેક શેડમાં અવાડાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, જેથી એ સતત પાણીની બાજુમાં રહી શકે એવી રીતના સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. હાલની કાળઝાળ ગરમીમાં જ્યારે ખૂબ જ ધોમધખતો તાપ બપોરે પડે છે ત્યારે જે પશુધનને નિરણ આપવાનો સમય છે એમાં ખાસ સંસ્થા દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમ કે સવારના ભાગમાં વહેલી નિરણ આપી દેવાય અને પછી બપોરના ભાગે તેઓ છાંયડામાં રહી શકે અને વળી બપોર બાદ પાછો જ્યારે તડકો ઓછો હલકો થાય ત્યારે પાછો એમને નિરણ આપવામાં આવે છે. અને વૃક્ષોનું વાવેતર જ્યાં છે, જ્યાં કુદરતી છાંયડો મળે એવા પણ વધારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે જ્યારે ઉનાળામાં પાણીની જરૂર પશુધનને વધારે હોય છે ત્યારે સૂકો ચારો ઓછો આપી અને લીલા ચારાનું પ્રમાણ સંસ્થા દ્વારા વધારો કરવામાં આવે છે, જેથી એમને કદાચ માની લો કે પાણી મોડું મળે તો લીલા ચારામાં પાણીનું પ્રમાણ હોય તેથી ચાલી રહે અને નિરણ આપવાના સમયમાં ફેરફાર, ખોળ ભૂસો વધારે આપવાનું, એમાં પાણી પણ ભેળવી આપવાનું. સાથે સાથે જે એકદમ પથારીવશ જે ગૌવંશ છે તેમને એકદમ પાણી એકદમ વધારે રહે એવા પ્રકારના જ ખોરાકો આપવામાં આવે છે. અને સંસ્થા દ્વારા રાખેલ પશુધન નિરીક્ષક છે, સરકારી પશુધન નિરીક્ષક છે, એમની સતત દેખરેખમાં સંસ્થા દ્વારા આ પશુધનની સાર સંભાળ સેવા થઈ રહી છે અત્રે.